નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો માટે ખુશખબર, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, ચૂંટણી પહેલા દેવા માફી અંગેની જાહેરાત, 16મો હપ્તો ક્યારે આવશે, આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર, લાખો લોકોને થશે ફાયદો। જો તમારે પૈસાની જરૂર છે તો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। ડીમેટ એકાઉન્ટની નોંધણી કરાવો, ITR ફાઇલની કરાવી શકો છો ડેડલાઇન, આયુષ્માન કાર્ડ યોજનાના ફાયદાઓ, ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો। ગુજરાતના મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયોને છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે। CNBC આવાસના સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર PM કિસાનને લઈને સરકારની મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે। ખેડૂતોને મળતા હપ્તાની રકમ વધી શકે છે। હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે। હવે તેને વધારીને 8,000 રૂપિયા કરે તેવી પણ જાહેરાત મળી રહેલી છે। હવે મિત્રો, ખેડૂતોના ખાતામાં છે તે વાર્ષિક 8,000 રૂપિયા ખાતામાં જમા થઈ જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે સમાચાર। જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમને અપડેટ કરાવી દેજો। સરકારે 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને મફત અપડેટ કરવાની સુવિધા આપી છે। માય આધાર કાર્ડ પોર્ટલ પર આધારને મફતમાં અપડેટ કરી શકો છો। આ સિવાય તમે CSC સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર કાર્ડને છે તે અપડેટ કરાવી શકો છો। મિત્રો, ત્યારબાદના સમાચાર કે ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી। જો તમારી પાસે 20 વર્ષ જૂનું એટલે કે 2004 પહેલાંનું બનાવેલું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે, કારણ કે 12 માર્ચ સુધીમાં ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઈન અપડેટ કરાવી દેજો। જો આમ ન કર્યું તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ખતમ થઈ જશે, એટલે કે બંધ થઈ જશે। મિત્રો, ત્યારબાદના સમાચાર જે રીતે કે જનધન ખાતા ધારકો આપે ધ્યાન। જો તમારું જૂનું બેંક એકાઉન્ટ છે તો પછી તમને સરળતાથી જનધન ખાતામાં રૂપાંતરિત કરી શકો છો। આ માટે તમારે બેંક શાખામાં જવું પડશે અને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે, ફોર્મ ભરવાનું રહેશે। આ પછી તમારું બેંક એકાઉન્ટ જનધન ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે। મિત્રો, ત્યારબાદના સમાચાર કે 16મો હપ્તો ક્યારે આવશે। 16મા હપ્તો ક્યારે આવશે તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે 15મા હપ્તાનો હશે તે ટ્રાન્સફર કર્યા બાદ લાભાર્થીઓ હવે 16મા હપ્તાની છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મીડિયા અહેવાલ અનુસાર કે 16મો હપ્તો છે તે ફેબ્રુઆરીમાં આપવામાં આવે તેવી માહિતી મળી રહેલી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર કે ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે દેવું છે। આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થયું। આવી કેટલીક એવી કુદરતી આફતો વારંવાર આવી છે, અતિવૃષ્ટિ સર્જાઈ છે અને ખેડૂતોના પાક પણ નિષ્ફળ ગયા છે। સાથે મિત્રો, વાવાઝોડા પણ આવ્યા છે, તેમજ ખેડૂતોને નકલી બિયારણનો સામનો પણ કરવો પડ્યો હતો, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ ગયા છે। આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાક છે તેમને નુકસાન થયું છે। ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, સરકાર પણ પૂરતું વળતર આપતી નથી। આ તમામને લીધે ખેડૂતોએ પણ લોન લેવી પડે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ડીમેટ એકાઉન્ટની નોંધણી કરાવો। જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો ડીમેટ એકાઉન્ટમાં એટલે કે ડીમેટ ખાતામાં નોંધણી ઉમેરવીની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે। નોંધણીની 30 જૂન 2024 સુધી ડીમેટ ખાતાઓમાં ઉમેરી કરી શકો છો। જો આ કામ ન કરો તો તમે ટ્રેડ કરી શકશો નહીં। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર। 8, 9 અને 10 તારીખે સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી રહેલી છે। જામનગર યાર્ડમાં નવા ધાણાના 5151 રૂપિયા ભાવથી શ્રી ગણેશ મહુવામાં ડુંગળીની જંગી આવકમાં ભાવમાં 50% ઘટાડો। ગોંડલ યાર્ડમાં પણ 2 દિવસમાં 100નો ઘટાડો। સારા કપાસમાં માર્કેટ સુધરી છે, તેમનો ભાવ 1560 રૂપિયા થી પણ વધારે બોલાયો છે। આગામી વર્ષે કપાસ વાવેતર ઘટવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે।
મિત્રો ત્યારબાદના સમાચાર કે લાખો લોકોને થશે ફાયદો. નવા વર્ષે ફોનપે, પેટીએમ, ગૂગલ પે અને યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરનાર માટે સારા સમાચાર સામે આવી ગયા છે. તમને જણાવી દઈએ કે પહેલાં યુપીઆઈ પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ નવા નિયમો હેઠળ એનપીસીઆઈ અને આરબીઆઈએ આ મર્યાદા છે તેને રૂપિયા 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જોકે આ સુવિધા માત્ર હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સુવિધા યુપીઆઈ પેમેન્ટ એપ યુઝર્સ માટે 10 જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. જો મિત્રો તમારે પણ પૈસાની જરૂર છે તો આજના સમાચાર ખાસ કરીને સાંભળી લેજો. નવા વર્ષમાં ભૂલ્યા વગર જ કરી લેજો આ કામ. 5,000 રૂપિયા મળશે, સાથે 20 લાખ રૂપિયા પણ સહાય મળી શકે છે. તેમાં પહેલું છે કે ખર્ચ પર કંટ્રોલ કરો, બીજું છે એસપીઆઈની શરૂઆત કરો, જેમાં 2,000 રૂપિયાનું રોકાણ તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસપીઆઈ ધારણો કરવું છે. જો તમે વ્યર્થ ખર્ચાઓ પર તમામ લાગુ કરી શકો છો, એટલે કે કાબૂ કરી શકો છો, તો તમે દર મહિને તમે 2,000 રૂપિયા બચાવી શકો છો અને વાર્ષિક 24,000 રૂપિયાની બચત એસપીઆઈમાં કરી શકો છો, જેના પર આશરે 12% વ્યાજ વાર્ષિક થશે. 5 વર્ષ બાદ તમારી પાસે આશરે 2 લાખ રૂપિયા જમા થઈ જશે, જેનાથી તમને આર્થિક રીતે મજબૂતી બનશે. મિત્રો ત્યારબાદના સમાચાર કે આઈટીઆર ફાઇલમાં કરવાની ડેડલાઇન. આઈટીઆર ફાઇલ કરવાની ડેડલાઇન છે તે 31 જુલાઈ 2024 સુધી કરવાની હતી. FY 2023થી 24ના દરેક ટેક્સપેયર્સને 31 જુલાઈ પહેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી દેજો. મિત્રો ત્યારબાદના સમાચાર આયુષ્માન કાર્ડ યોજનાના ફાયદાઓ. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે દર વર્ષે રૂપિયા 10 લાખનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા છે તેમની સંરચના કરવામાં આવી છે. મિત્રો ત્યારબાદના સમાચાર કે ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર સિલિન્ડરના દર વર્ષે છેલ્લા મોટો ઘટાડો 30 ઓગસ્ટ 2023ના રોજ થયો હતો. તેની કિંમત પહેલાં 1103 રૂપિયા હતી. ત્યારબાદના 200 રૂપિયાનો ઘટાડો એટલે કે 903 રૂપિયા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ફરી જાન્યુઆરી 2024માં ચૂંટણી પહેલાં અથવા તો ફેબ્રુઆરી માર્ચમાં શું ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. ત્યારબાદના સમાચાર મિત્રો, ચૂંટણીને લઈને સરકાર એક્શનમાં. લોકસભા ઇલેક્શન 2024 ચૂંટણી પહેલાં આવ્યા ગુજરાતની 26 સીટને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલું સૂત્ર અબકી બાર 400 કે પાર ને સાર્થક કરવા હવે પાર્ટી સંગઠન મેદાને પડ્યું છે, જેના ભાગરૂપે હવે ભાજપ સરકાર દ્વારા ગુજરાતની 26 સીટો જીતવાની પ્લાનિંગ કરી રહી છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાની બેઠક સાથે રાજ્યની તમામ 26 લોકસભાની બેઠકમાં છે તે ભાજપ આવે તેવી પણ વિચારધારણા કરી રહી છે સરકાર. ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને મોટી લોટરી. જાન્યુઆરી મહિનાનું અનાજની દુકાન ઉપર ઉપલબ્ધ થતાં જ તેમનું વેચાણ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. મફત અનાજ મળશે. મિલેટ વર્ષના ભાગરૂપે જાડુ અનાજ છે તે પણ મળશે. ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ પણ મળશે. જે રીતે તમે ફોટો જોઈ શકો છો તેમાં તમામ માહિતી છે, જેમાં ઘઉં છે તે અત્યંત કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબો છે તેમને ક્રમશઃ 15 કિલો અને 2 કિલો વિનામૂલ્ય મળશે. સાથે જ ચોખા પણ એ જ રીતે છે તે અત્યોદય કુટુંબો છે તેને કાર્ડ દીઠ 20 ગ્રામ વિનામૂલ્ય અને અગ્રતા ધરાવતા કુટુંબો છે તેને વ્યક્તિ દીઠ 3 કિલો વિનામૂલ્ય અનાજ મળી જશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે. કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવના. ધીમે ધીમે ભાવ વધી રહ્યા છે. ચૂંટણી આવવાના કારણે કેન્દ્ર સરકાર આ વર્ષે
₹1404ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે. કપાસના ઉતારા અને ક્વોલિટીના આ વર્ષે સારી જોવા મળી નથી, એટલે કે ભાવ છે તે 1800ની સપાટીએ પહોંચે તેવી ઓછો છે તેવી માહિતી મળી રહેલી છે. ગઈકાલે માણાવદરમાં કપાસના ઊંચા ભાવ ₹1535 નોંધાયા હતા, જ્યારે એવરેજ ભાવ છે તે 1350થી લઈને 1450 સુધી બોલાયા હતા. આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, પોલીસ વિભાગનો મોટો નિર્ણય. પીઆઈ અને પીએસઆઈના મોબાઈલ નંબર સ્થાયી રહેશે. રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના નિયમો લાગુ થશે. જે તે પોલીસ સ્ટેશનમાં ફાળવાયેલ નંબર જ રહેશે. બદલી થશે તો પણ નંબર એ જ રહેશે.